हेलो स्टूडेंट। आज हम चैप्टर नंबर 13 भारत रत्न डॉक्टर आम्बेडकर स्टार्ट करेंगे। राइटर का नाम है हास्यदा पंड्या। આશરે 100 વર્ષ પહેલાંની આ ઘટના છે। 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે। એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃસુખ ગુમાવનાર પુત્રને વાંકડિયા વાળમાં પિતા હાથ પસરાવી રહ્યા છે। ચારે દિશાઓમાં એમણે જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે। મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? 100 साल पहले की ये घटना है। एक 6 साल के बच्चे ने अपनी माता को गुमा दिया है और उसके पिता है रामजी भाई। वो मिलिट्री के स्कूल में पढ़ाते थे और उसने अपने मातृसुख को गुमा दिया है और उससे चारे दिशाओं में अंधकार दिख रहा है। થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો, નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયા સરકો ચાપી દીધો। थोड़ी देर में उसके पापा ने ये निर्णय लिया कि मैं छोटे से भीमराव को बहुत अच्छे से पढ़ाऊंगा और अच्छा नागरिक बनाऊंगा, तो उसकी माता को सच्ची अंजलि मिलेगी। 6 વર્ષના એ બાળક તે બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। એમનું મૂળ નામ ભીમરાવ। માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમબાઈનું અવસાન થયું। 6 साल के बच्चा और कोई नहीं, अपने देश का बंधारण को जो बनाया है वो डॉक्टर बाबा साहेब आम्बेडकर। उनका नाम क्या है? भीमराव। और उन्होंने अपनी 6 साल की उम्र में अपनी माता भीमबाई का अवसान हो गया था। दलितों और पीड़ितों માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મઉ ગામમાં 14 એપ્રિલ 1991માં થયેલો। ભીમરાવ રંગે ઘણું વર્ણા હતા। એમનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે। નાનું ટચકડું પણ આંખો પાણીદાર। પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપનો લાડકોડ સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્યે એનું માતાનું सुख वैलू छीनवाई गયું। डॉक्टर भीमराव आम्बेडकर का जन्म मध्य प्रदेश राज्य के मऊ गांव में 14 अप्रैल 1891 में हुआ था। वो उनका जो सिर था वो बहुत बड़ा था और उनके बाल थे वो वाकड़िए थे और उनकी आँखें बहुत पानीदार थी और परिवार में वो सबसे छोटे थे, इसलिए सबके लाड़के थे। એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચાના ભેદભાવ પાર વિનાના। ભીમરાવે પણ ઘણું સહન કરવાનું આવ્યું। ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવ્યું। उस जमाने में ज्ञाति प्रथा का बहुत ही था और ऊंच नीच के भेदभाव भी बहुत थे और भीमराव को बहुत सारा सहन करना पड़ता था। भीमराव वो पढ़ने में बहुत ही तेज थे, लेकिन उनको भी अपमान सहना पड़ता था। એ સમય આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવાતી હતી। એ વાત એને ભારે ખટતી હતી, પણ પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો। उस समय में आवड़त नहीं देखी जाती थी, ज्ञाति देखी जाती थी, लेकिन वो खुद बड़े होके ये अन्याय का विरोध करेंगे ऐसा उन्होंने संकल्प किया था। રત્ન તે કંઈ ઢક્યું રહે। ભીમરાવની પ્રતિભાથી પોષરાયેલો વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી। પછી તો જાણે ભીમરાવ પગે પાંખો જ ફૂટી। भीमराव की प्रतिमा देख के बड़ौदा के जो महाराजा थे सयाजीराव गायकवाड़, उनको आगे पढ़ने के लिए शिष्यवृत्ति दी थी। સ્થાનક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી। ચોમેર અંધકાર જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું। વિદેશમાં પણ ભીમરાવે એવા જ વિદ્યાપ્રેમી રહ્યા। પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા। ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા। એમએ પીએચડી અને ડી.લિટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી। કાયદો અને अर्थव्यवस्थाનો अभ्यास એમણે લંડનમાં જઈને કર્યો। वो ग्रेजुएशन होने के बाद आगे की पढ़ाई के लिए वो विदेश गए।
और उनके जीवन में अंधकार में से एक उजास का किरण प्रगटा। विदेश में भी भीमराव थे, वो बहुत ही विद्या प्रेमी रहे। उनकी पैसे की तंगी होने के बावजूद वो अपने पेट पे पाटा बांध के वो बुक की खरीदी करते। अब भीमराव थे वो डॉक्टर भीमराव अंबेडकर बने। उन्होंने एमए और पीएचडी की और साथ में डीलिट की पदवी प्राप्त की, और उन्होंने कायदों और अर्थव्यवस्था का जो स्टडी है वो लंदन में कंप्लीट किया। ડૉક્ટર આંબેડકર પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણે આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા, એટલે જ એમને ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થયો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પુસ્તક પ્રેમી અને દુર્લભ પુસ્તકો મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય, મોડે સુધી વાંચનાલયમાં બેસી વાંચ્ય કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું જ છે ને નવાઈ ભરી વાત. डॉक्टर आम्बेडकर थे वो बहुत ही पुस्तक प्रेमी थे. ये सब देख के हमें कुछ नया लगेगा. वो उन्होंने समय का मूल्य बहुत अच्छे से समझा था, और वो अपने सारे टाइम थे वो पढ़ने में ही निकालते थे. और लगभग 2000 जैसे पुस्तक थे वो उन्होंने संग्रह किया था. वो सुबह जल्दी मीलों चल के पुस्तकालय में जाते थे और सुबह वहाँ से पढ़ते थे, और शाम को देर तक वहाँ पे पढ़ते थे, और फिर घर आते थे तो फिर भी वो सिर्फ पढ़ाई ही करते थे, રીડિંગ ही करते थे. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવે નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતા પર કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસમાં પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તન કરતો હતો. इतने अच्छे से पढ़ाई की, फिर डॉक्टर भीमराव को जॉब मिली, लेकिन तब उस ज़माने में सामाजिक दूषण के कारण उनको बहुत ही कड़वा अनुभव हुआ कि उनकी ऑफिस में जो पट्टावाड़ा पीऊन था वो भी उसके साथ अच्छे से बात नहीं करते थे. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિ તો વાત જ શી કરવી. फिर डॉक्टर भीमराव अम्बेडकर को हुआ कि मैं इतना अच्छे से पढ़ा लिखा हूँ और अच्छी जगह पे जॉब करता हूँ, तो भी मुझे इतना अपमानित होना पड़ता है. तो जो मेरे भाई बंधु है, ज्ञाति बंधु, जो अभण मीन्स शिक्षा नहीं पाई और आर्थिक रीते जो बहुत लो है, तो उनके साथ तो कैसा होता होगा. आ तो सामाजिक अन्याय कहवाय. ये तो सामाजिक अन्याय कहवाता है. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ. તેમણે મૂળનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, कर्मशील પણ બન્યા. उन्होंने मूलनायक जैसी एक बुक लिखी, और सिर्फ बुक लिख के वो अटक नहीं गए, आगे भी कर्मशील बने. 20 जुलाई 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. 20 जुलाई 1924 को रोज उन्होंने बहिष्कृत हितकारिणी सभा की एक संस्था की स्थापना की. आ संस्था द्वारा सामाजिक उत्कावनी अनेक प्रवृत्तियों थवा लगी. इस संस्था में क्या होता है कि समाज के लक्ष्य बहुत सारी प्रवृत्ति होने लगी. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થે ચલાવવામાં આવી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી, તે સત્ય ડૉક્ટર आम्बेडकर समझी गया था. उस संस्था में शैक्षणिक की और स्वाध्याय मंडल भी खोलने में आए, और साथ साथ प्रजा की जो आर्थिक स्थिति है वो भी अच्छी हो, इसलिए औद्योगिक और कृषि विषयक स्कूल और संस्था भी चलने लगी. और शिक्षण के बिना समाज सुधर नहीं सकता, ये डॉक्टर आम्बेडकर समझ गए थे. સમાજની કેટલીક જ્ઞાતિઓમાં જેમ કે સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટે સમાજના કાયદા એટલા તો निर्मम અને આપખુદ હતો કે ન પૂછો વાત. समाज की कितनी ज्ञातियों में स्त्री की जो स्थिति थी वो भी बहुत खराब थी. ये सब डॉक्टर बाबा साहेब आम्बेडकर देख के उनका हृदय बहुत
पिघल जाता और स्त्री के लिए कुछ अलग ही कायदे और नियम होते थे। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું, સ્ત્રીને પણ એવો વારસા હક મેળવવો કે જોઈએ જે આગ્રહ સેવનાર પણ અલબત્ત बाबा साहेब જ હતા। डॉक्टर बाबा साहेब आम्बेडकर को वो करते थे कि स्त्रियों को भी शिक्षण लेना चाहिए और बाल लग्न थे मीन्स बचपन में भी जो शादी करते थे वो कायदे का इन्होंने विरोध किया और विधवा हो जाती थी तो भी दूसरी बार वो शादी कर सके ऐसे कायदे को उन्होंने समर्थन किया। बाबा साहेबનું એક સૂત્ર ગાંઠે બાંધવું જેવું છે, शिक्षित बनो, संघर्ष करो और संगठित बनो। बाबा साहेब का एक सूत्र है जो हमें समझना चाहिए, शिक्षित बनो, संघर्ष करो और संगठित बनो। તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા, वो स्त्री को है वो समाज का गहना बताते थे। સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું। સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાદ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો। उन्होंने स्वतंत्र भारत में जो कायदे थे उन्होंने बाबा साहेब आम्बेडकर भारतीय संविधान के लिए लिंग भेद मीन्स मेल और फीमेल में जो होता था डिफरेंस उन्होंने वो मिटा दिया और स्त्रियों के लिए भी शिक्षण मीन्स पढ़ाई करने का, सत्ता स्थाने मीन्स राजनीति में आने का, विवाद विच्छेदनों और पिता की जो मिलकत है उनमें भी उनका भाग है और पुनः लग्न मीन्स दोबारा मैरिज का भी उन्होंने अधिकार दिलाया। કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા અને વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી। એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા। कायदा के साथ साथ बाबा साहेबे क्या बोला कि स्त्रियों को शिक्षण के लिए उन्होंने प्रेरणा दिलाई और विद्यार्थिनी मीन्स फीमेल स्टूडेंट को उन्होंने फ़ी में भी माफ़ किया और जो छात्रालयों मीन्स स्कूल है वो स्कूल में उनको बिना मूल्य जगह दिलाई और उनको भोजन की भी व्यवस्था करवाई। और इतना ही नहीं, स्त्रियों को मतदान के लिए भी मतदान का जो अधिकार है वो भी उन्होंने दिलवाया। ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા। આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી। મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું। એમની સાથે વખતોવખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંપૂર્ણ આદર હતા। डॉक्टर बाबा साहेब आम्बेडकर थे वो प्रखर देशभक्त थे और आज़ादी की जो जंग हुई थी उसमें भी इनकी महत्व की भूमिका थी। उन्होंने महात्मा गांधी के साथ भी बहुत सारे कार्य किए थे और टाइम पे कभी कभी उनके मतभेद भी होते थे लेकिन वो बापू का बहुत आदर करते थे। डॉक्टर बाबा साहेब केवल राजकीय आज़ादी नહોતા ઝંખતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે એવું તેઓ દૃઢપણે માનતા। डॉक्टर बाबा साहेब थे वो सिर्फ राजकीय आज़ादी नहीं लेकिन आर्थिक, सामाजिक और शैक्षणिक आत्मनिर्भरता है वो मानते थे। विचार पुरुष डॉक्टर बाबा साहेबનું જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધિ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ મૂળ નાયક ઉપરાંત બહિષ્કૃત ભારતના જનતા, પ્રબુદ્ધ ભારત જેવો સમાચાર પત્રો ચલાવ્યા। उन्होंने कौन से न्यूज़पेपर चलाए? मूक नायक, बहिष्कृत भारत, जनता, प्रबुद्ध भारत ये सब न्यूज़पेपर चलाए। પોતાના વિચારો એમણે કેટલા અંગ્રેજીના પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી एंड बुद्ध एंड हिज धम मुख्य છે। उन्होंने अपने विचार थे वो इंग्लिश में भी बहुत कहे और उन्होंने द प्रॉब्लम ऑफ रूपी एंड बुद्ध एंड हिज धम वो मुख्य मीन्स मेन है। આવા મહાન દેશભક્ત દલિતો અને વાંચિતાનો ઉદ્ધારક, ગરીબો, બેલી સ્ત્રીઓનો પક્ષધર ડૉક્ટર બાબા સાહેબનું આંબેડકરનું દેહવાસન 6 डिसम्बर 1956 થયું હતું। डॉक्टर आम्बेडकर की अवसान कब हुआ था? 6 दिसंबर 1956 में हुआ था। परंतु પોતાના મહાન વિચારોથી તેઓ આજ
अपनी साथ है, लेकिन उनके जो महान विचार थे वो आज भी हमारे साथ है। ભારત માતાના સાચા રત્નને ઈસવીસન 1990 में अपना देशे मरणोत्तर भारत रत्न इकबालથી नवाज्या હતા। भारत माता के सच्चे रत्न को 1990 में उन्होंने मरणोत्तर भारत रत्न इकबाल थी उनको बिरुदा था। भारत रत्न અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું હૃદયપૂર્વક વંદન। શબ્દ સમજૂતી પોષરાયેલા, પ્રસન્ન થયેલા, અદમ્ય, દાબી ન શકાય તેવું, જ્ઞાન યજ્ઞ, જ્ઞાનરૂપી યજ્ઞ, ફુરસદ, વધારાનો સમય, નવરાશ, દુર્લભ, સહેલાથી ન મળે તેવું, પાક્ષિશ, દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક, ઉન્નતિ, પ્રગતિ, વિકાસ, આભૂષણ, ઘરેણું, નીતિ, ફાળો, ખજાનો, પરિનિર્વાણ, અવસાન, ઇકબાલ, માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, ચંદ્ર, મરણોત્તર, મૃત્યુ પછીનું, ગુરુમંત્ર, ગુરુ દ્વારા અપાતો મંત્ર, રૂઢિપ્રયોગ, પગે પાખો ફૂટવી, ખૂબ જ ઉત્સાહથી આવી જવું, પેટે પાટા બાંધવા, ખૂબ જ દુઃખ વેઠવું, લોઢાના ચણા ચડાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું, આકાશ પાતળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી। થેન્ક યુ।